તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોયો તો આવડમાં આપણે શીખવાના છે કે તમારે પણ એક ક્રિકેટની છે ને એક પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ બનાવી છે, ઠીક છે. તો તમને પણ ખબર છે અત્યારે છે કે લોકો શું કરે છે કે ભારતના લોકો, તમને પણ ખબર છે કે કયા રમતમાં છે કે સૌથી વધારે ઇન્ટરેસ્ટ ધરાવશે. તો તમને પણ ખબર છે કે ક્રિકેટમાં છે કે સૌથી વધારે લોકો છે કે જોવાની સંખ્યા વધારે છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ છે ને કે એક પ્રોફેશનલ છે ને કે યુટ્યુબ ચેનલ બનાવી છે, એ પણ છે ને કે ક્રિકેટની, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે છેલ્લા સુધી કે પૂરો જોજો. તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એક ક્રિકેટની છે ને કે પ્રોફેશનલ યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમે બનાવી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે બનાવવાની છે, ક્યાંથી બનાવે છે, કઈ રીતે બનાવે છે, એ બધી પ્રોસેસ છે ને કે આપણે ડિટેલમાં કે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી નથી તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ કે ડિટેલમાં કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડશું કે તમારે પણ ક્રિકેટની ચેનલ બનાવી છે ને એ પણ પ્રોફેશનલ. તો એ ચેનલમાં છે કે કઈ રીતે વિડીયો અપલોડ કરવાના છે, કઈ રીતે છે ને કે થંબનેલ બનાવવાના હોય છે, કઈ રીતે પાછળનું બેનર બનાવવાનું છે, એક પ્રોફેશનલ એક યુટ્યુબ ચેનલ કઈ રીતે અને એ પણ ક્રિકેટની બનાવવાનું છે, બધું છે ને કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે છેલ્લે સુધી જરૂર જોજો, ઠીક છે. તો આપણે છે ને કે વિડીયોને લાંબો નથી કરવો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને છે ને કે આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવી, ઠીક છે. આપણે કે તમારે પણ એક યુટ્યુબ ચેનલ બનાવો ને એ પણ ક્રિકેટની, તો તમે બનાવી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હવે આપણે શીખી સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ એક યુટ્યુબ ચેનલ બનાવ્યું છે, પણ છે ને કે ક્રિકેટની, ઠીક છે. તો એ કઈ રીતે બનાવવાની હોય છે એ આપણે છે ને કે શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો, ઠીક છે. તમને છે ને કે આપણે બધું પ્રોસેસિંગ કે આપણે આગળ શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો, સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જોજો, ઠીક છે. તો જ તમને ખબર પડશે કઈ રીતે છે ને કે ક્રિકેટની ચેનલ બનાવી. તો એના માટે સિમ્પલી છે ને કે તમારે ક્રિકેટની ચેનલ બનાવવા માટે તમારે છે ને કે સિમ્પલી યુટ્યુબને ઓપન કરવાનું રહેશે, ઠીક છે. હવે તમે આમાં કેવું હોય છે, ઠીક છે, કે તમે જ્યારે યુટ્યુબને ઓપન કરો છો, ઠીક છે, તો તમારે છે ને કે ઓલરેડી એક લોગિન તો હશે તે, ઠીક છે. તમે કોઈ પણ એક તમારા જીમેલ દ્વારા કે તમારી આ જે યુટ્યુબનું એકાઉન્ટ છે એ ઓલરેડી બનેલું હશે તે, ઠીક છે. તમે જોઈશો તો કે તમને અહીં દેખાતું છે, ઠીક છે. તમારે જોવું હોય તો આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા છે ને કે તમે જોઈ શકો છો કે મારું ઓલરેડી કે કોઈ પણ તમારું એકાઉન્ટ તો તમે લોગિન કરેલું હશે તો જ તે તમારું યુટ્યુબ જે ઓપન થતું હોય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી છે ને કે તમને આ ઓપ્શન દેખાય છે આ રીતે કરીને તમે જોશો તો યુ કરીને, ઠીક છે, આ રીતે એટલે કે તમારે લોગો દેખાતો હોય છે, ઠીક છે. તમે આ જીમેલ દ્વારા કે તમે લોગિન હશો, ઠીક છે. તો તમારે સિમ્પલી છે ને અહીંયા ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. અહીંયા ક્લિક કરવાનું છે. તો તમે જેવું આની ઉપર ક્લિક કરો છો ને તમે જોઈ શકો છો ઓલરેડી છે ને કે આ તમારી એક યુટ્યુબ ચેનલ છે, ઠીક છે. તમારે એમ માની લેવું, ઠીક છે. તમે જોઈ શકો છો કે નીતિન સોલંકી કરીને છે મારું, ઠીક છે. તમે આ રીતે જોઈ શકો છો. તો આ માની લો કે આ મારી એક યુટ્યુબ ચેનલ છે, ઠીક છે. અથવા તો કે આપણે છે ને કે આવડો એક કે જીમેલ દ્વારા કે આપણે લોગિન થયેલા છે, ઠીક છે. હવે આમાં છે ને કે પ્રોફેશનલ એક ક્રિકેટની ચેનલમાં કઈ રીતે ટ્રાન્સફર થવું, ઠીક છે, એટલે કે ક્રિકેટની ચેનલ કઈ રીતે બનાવી. તો એના માટે સિમ્પલી કે તમને આ રીતનો જે ઓપ્શન દેખાય છે ને તમને પછી લખેલું દેખાતું છે ક્રિએટ અ ચેનલ કરીને, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરો છો, ઠીક છે. એટલે તમે જોઈ શકો છો કે તમારી સામે પિક્ચર આવી ગયું, પછી જોવો તો નેમ આવી ગયું, પછી જોવો તો હેન્ડલ આવી ગયું, ઠીક છે. હવે પિક્ચરમાં શું છે, તમારે છે ને કે તમને એક ઓપ્શન દેખાશો, તમે અહીંથી સીધું પણ બદલી શકો છો, ઠીક છે. તમને આ જે ઓપ્શન દેખાય છે તમે અહીંથી પણ ક્રિએટ કરી શકો છો, અથવા તો તમને એક ઓપ્શન દેખાય, ઠીક છે, તમે જોઈ શકો છો ક્રિએટ ચેનલ કરીને, ઠીક છે. તો તમારે સિમ્પલી કે નીચે જોઈને ક્રિએટ ચેનલ છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એની ઉપર તમે ક્લિક કરો છો, ઠીક છે. એટલે તમે છે ને થોડુંક લોડિંગ લેશે અને તમે જોઈ શકો છો કે ચેનલ ક્રિએટ થઈ ગઈ છે, પરંતુ આપણે છે ને આને પ્રોફેશનલ રીતે એક ચેનલ બનાવી છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી તમારે આની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો પછી તમને એક ઓપ્શન દેખાતો હશે, ઠીક છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમને એક ઓપ્શન દેખાય છે આ રીતનો પેન્સિલનો ઓપ્શન, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી આ પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે પેન્સિલના ઓપ્શન ઉપર ક્લિક કરો છો તમારી સામે આ રીતનું આખું ચેનલ સેટિંગ કરીને આવી ગયું, ઠીક છે. તમે જોઈ શકો છો કે ચેનલ સેટિંગ કરીને આવી ગયું તમારી સામે. હવે આમાં તમારે શું કરવાનું છે ને, આ તમારું છે ને ઓલરેડી તમારી પાસેથી યુટ્યુબ એનું ઓપન કરો છો તમે જીમેલ દ્વારા તો લોગિન હશો તે, ઠીક છે. હવે આમાં છે ને તમારે સિમ્પલી કે તમારી ક્રિકેટને લગતા કે તમારે અહીંયા લોગો લગાવવાનો છે, પછી પાછળનું બેનર લગાવવાનું છે, પછી ક્રિકેટ લગતું તમારે અહીંયા નામ તમારી ચેનલનું રાખવાનું રહેશે, ઠીક છે. તો સિમ્પલી સૌથી પહેલાં ક્યાંય લોગો લગાડીએ, ઠીક છે. અહીં તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં કે લોગો એક સિલેક્ટ કરી લઈએ, ઠીક છે. તો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે, પછી તમારે ગેલેરીના
ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે જે પણ કે તમારે રાખવો હોય લોગો એ તમે છે ને કે રાખી શકો છો. ઠીક છે, તો આમાં છે ને તો હું અત્યારે કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં છું. ઠીક છે, તમે જોશો તો હું કોઈ પણ સિલેક્ટ કરીને તમને બતાવું. ઠીક છે, તો દોસ્તો જોઈશો તમારે પણ છે ને ક્રિકેટને લગતા ક્રિકેટની ચેનલ બનાવે છે એટલે ક્રિકેટને લગતા છે ને કોઈ પણ ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ઠીક છે, લોગો માટે. તો તમે જોઈ શકો છો મેં આ સિલેક્ટ કર્યો છે ને પછી તમને નીચે ઓપ્શન દેખાતો હશે કે સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, હવે ક્લિક કરશો પછી 5 થી 10 સેકન્ડમાં છે ને કે તમારો ફોટો છે કે અપલોડ થઈ જશે. ઠીક છે, એટલે કે લાગી જશે. ઠીક છે, તમારે છે ને જોઈ શકો છો ક્યાં લાગી ગયું. હવે પાછળનું બેનર પણ તમારે છે ને ક્રિકેટને લગતું લગાવવાનું રહેશે. ઠીક છે, તો સિમ્પલી અહીં ક્રિકેટને લગતું તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને તમે છે ને કે પાછળનું બેનર પર તમે લગાવી શકો છો. ઠીક છે, તો દોસ્તો જોઈશો તમે કે મેં છે ને કે ક્રિકેટને લગતા છે કે પાછળ એક બેનર પણ લગાવી દીધું અને એક લોગો પણ લગાવી દીધો. ઠીક છે, હવે તમારે છે ને કે સિમ્પલી હવે આ ક્રિકેટનું ચેનલનું નામ રાખવું પડશે. ઠીક છે, તો તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ દ્વારા કે નામ રાખી શકે છે. ઠીક છે, હવે મારે છે કે માની લો કે કોઈ પણ તમે એવું નામ રાખજો કે બીજા લોકોએ ન રાખ્યું. ઠીક છે, એટલે તમારી ચેનલ છે કે સર્ચમાં આવી શકે છે. ઠીક છે, તો માની લો કે હું છે ને ખાલી નીત ક્રિકેટ કરીને એવું લખી દઉં છું. ઠીક છે, તમે જોઈ શકો છો કે નીત ક્રિકેટ કરીને. ઠીક છે, અને પછી તમને સેવના બટન ઉપર ક્લિક કરીને તમારે સેવ કરી દેવાનું છે. ઠીક છે, તો તમારે પણ એવું એક નામ રાખવાનું રહેશે કે તમારે છે ને કે બીજા કોઈ એવું ન રાખ્યું. ઠીક છે, એવું તમારે નામ રાખવાનું રહેશે જેથી કે તમારી ચેનલ કે સર્ચમાં આવી શકે. ઠીક છે, તો તમે જોશો પછી તમને એક હેન્ડલનો ઓપ્શન દેખાય છે, તમારે પણ એ રીતે હેન્ડલ પણ એક એવું રાખી દેવાનું રહેશે. ઠીક છે, તો અહીંયા સિમ્પલી એ નીત ક્રિકેટ ત્યાં રાખી દઉં છું. ઠીક છે, તમે જોઈ શકો છો. તો સિમ્પલી તમારે પણ આ રીતે છે ને કે આની ખાલી આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ. ઠીક છે, આપણે છે ને ઓલરેડી એક ચેનલ કે બનેલી છે એમાંથી આપણે કસ્ટમાઇઝ કરીએ છીએ. ઠીક છે, એ રીતે તમારે માની લેવું. ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ રીતે છે ને કે તમારે પણ હેન્ડલ પછી નામ અને પાછળનો ફોટો આવો જે બેનર અને આગળનો જે લોગો આવે એ તમારે આ રીતે ક્રિએટ કરવાનું રહેશે. ઠીક છે, પછી તમારે સિમ્પલી તમે જોશો તો આપણે એક છે કે પ્રોફેશનલ એક કે ચેનલ બની ગઈ છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ એક પ્રોફેશનલ કે આપણી એક છે ને યુટ્યુબ ચેનલ એ પણ ક્રિકેટની બની ગઈ છે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમને ત્યાં ઓપ્શન દેખાય છે. ઠીક છે, કે તમારે પહેલો વિડીયો અપલોડ કરવો તો તમારે સિમ્પલી આ ક્રિએટ ઓપ્શન ઉપર ક્લિક કરીને કે તમે છે અહીંથી તમને આટલા ઓપ્શન દેખાય કે તમારે શોર્ટ્સ વિડીયો પણ અપલોડ કરવો તો પણ તમે કરી શકો છો, અથવા તો તમારે લોંગ વિડીયો અપલોડ કરવો હોય તો પણ તમે કરી શકો છો. અને પછી તમે અહીંથી છે કે તમારે વિડીયો તમે જે રીતના તમે અપલોડ કરવો હોય તો તમે અહીંથી છે ને અપલોડ કરતા જઈજો અને પછી તમારે એ રીતે પ્રમાણે કે વ્યૂ આવે અને પછી તમે એમાંથી પૈસા પણ કમાવી શકો છો. ઠીક છે, કે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ કરી બાદ. ઠીક છે, તો દોસ્તો આ એક આસાન તરીકો હતો કે તમારે પણ એક યુટ્યુબની ચેનલ બનાવી છે એ પણ ક્રિકેટને. ઠીક છે, તો તમે આ રીતે છે ને કે ક્રિકેટની ચેનલ આપણે લાઈવ શીખ્યા કે કઈ રીતે બનાવ્યું. ઠીક છે, આપણે જોયું. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ એક મોબાઈલથી કે યુટ્યુબ ચેનલ બનાવ્યું ક્રિકેટની તો તમે આ રીતે બનાવી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે ક્રિકેટની એક ચેનલ બનાવ્યું તો તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે ચેનલમાં કઈ રીતે વિડીયો અપલોડ કરવાના હોય છે, કઈ રીતે થંબનેલ બનાવવાના આવશે અને કઈ રીતે છે ને કે તમે આ રીતે છે ને કે ક્રિકેટની એક ચેનલ બનાવીને એમાં તમે છે ને કે ક્રિકેટના વિડીયો અપલોડ કરીને ત્યાં પૈસા આપણે કમાવો હોય તો તમે આ રીતે કમાવી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.